हेलो विद्यार्थी मित्रों, सरस्वत कुल रातावापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ગણિત વિષયના JEE માટેના પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતિય વિધેયોનો ચોથો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડિયોમાં કયું વિધેય કયા ચરણમાં ધન ઋણ છે, એક ચરણમાંથી બીજા ચરણમાં જવા માટે કે કોઈ મલ્ટિપલ ખૂણાઓ એટલે કે ખૂણાઓની જોડ તમારે મેળવવાની હોય તો તમે કેવી રીતે મેળવી શકો તેની ચર્ચા કરી હતી। આજે હવે આપણે ચાલુ કરીશું ત્રિકોણમિતિય વિધેયના આલેખો, તેનો પ્રદેશ, તેનો વિસ્તાર, તેના શૂન્ય અને તેનો આવર્તમાન। 4 કિસ્સા તમારે આલેખ પરથી શીખવાના છે। પછી એક બીજો કિસ્સો પણ આવશે જે આપણે આલેખ પરથી જોવાનો છે। તો આપણે જે કિસ્સો આજે શીખવાનો છે કે વિધેયો 4 વસ્તુ શીખવાની છે। પહેલાં તો આલેખ, પછી પ્રદેશ, તેનો વિસ્તાર, તેના શૂન્ય અને તેનો આવર્તમાન। આ 5 કિસ્સા આપણે એક સાથે શીખવાના છે। એક જ વસ્તુ પરથી આ બધું વ્યાખ્યાયિત થઈ જાય છે। ચાલો તો હવે જુઓ કે આપણે આને કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનું છે। તો આપણે ધારી લઈએ, ધારો કે પહેલો આલેખ આપણે શીખીએ છીએ કે મારા પાસે વિધેય છે f(x) બરાબર sin x નો મારે આલેખ બનાવવાનો છે, અથવા તો આપણે તેને y લખી શકીએ। મેં કીધેલું f(x) બરાબર, તો મારે y બરાબર sin x નો આલેખ મેળવવાનો છે। ચલો પહેલાં તો આપણને શું જોઈએ? ત્રિકોણમિતિય બિંદુઓ જોઈશે કે જેના પ્રમાણે તમે તેનું મૂલ્ય મેળવી શકો। તો મેં થોડાક મૂલ્ય મેળવી લઉં છું કે જેથી કરીને તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો તે ક્રિયા કરવાની છે। તો થોડાક ઋણ ખૂણાઓ અને ધન ખૂણાઓ માટેના આપણે મૂલ્ય મેળવી લઈએ છીએ। તો જુઓ કેવી રીતે થશે। એક એક્સનું મૂલ્ય છે તો તેના પ્રમાણે તમને કોનું મૂલ્ય મળશે? વાયનું। ચલો જે ખૂણાઓ આપણને ખબર છે તે પ્રમાણે થોડા કિસ્સાઓ આપણે લઈ લઈએ કે જેથી કરીને આપણને મૂલ્ય મેળવવામાં સરળતા પડે। ચલો પહેલો ખૂણો મેં લઈ લઉં છું 0, તો sin 0 શું થઈ જાય? 0। પછી π/3, π/6 લઈ લઈએ તો 1/2 થઈ જશે। અથવા ચલો એ પણ લેવાની જરૂર નથી, બેઝિક કિસ્સા જ લઈ લો કે π/2 લઈ લો તો sin π/2 શું થઈ જશે? 1। પછી π પર પાછું શું થઈ જશે? 0। 3π/2 પર શું થઈ જાય છે? -1। 2π પર પાછું શું થઈ જશે? 0। પછી -π/2 પર -1, તે રીતે -π પર 0 થઈ જશે। લાસ્ટ ટાઈમ ખૂણાઓ બતાવેલા છે બધા મૂલ્યના, તે જ રીતે -3π/2 પર પાછું થઈ જશે +1, -3π/2 પર થઈ જશે +1 અને -2π પર મને મળશે -1, 0। આ બેઝિક ખૂણાઓ છે જે આપણે ઓલરેડી પાછળ ટાઈમ મેળવેલા છે, બિંદુઓ મેં કીધેલા તે। તો આ પ્રમાણે તમે આનો આલેખ કેવી રીતે મેળવવાનો છે તેની ચર્ચા કરીએ। તો જો હવે આલેખ બનાવવા માટે મેં બનાવી દઉં છું x અક્ષ। આ મારી આલેખની x અક્ષ થશે, આ થઈ જશે મારા આલેખની y અક્ષ। આ y' ઋણ દિશામાં અને y ધન દિશામાં। હવે પહેલાં તો ચર્ચા કરીએ મૂલ્ય કયા કયા મળ્યા વાયમાં। તો 0 મળે છે, 1 મળે છે અને -1 મળે છે। એટલે અહીંયા મને મળી જાય x બરાબર 0, અહીંયા મળી જશે મને +1 અને અહીંયા મને મળી જશે -1। ચલો બીજા ખૂણાઓ, અહીંયા મને π/2 મળશે, પછી તેના આગળ મને π મળશે, તેના આગળ મને 3π/2 મળશે, તેના આગળ મને 2π મળશે। તે રીતે જો ઋણ બાજુ જવા તો -π/2 મળે, -π મળશે, -3π/2 મળશે અને -2π જોવા મળશે। એટલે આ બધા ખૂણાઓ મને અલગ અલગ જગ્યાએ જોવા મળે છે। ચલો ચકાસીએ। 0 પર તો 0 થઈ ગયું, એટલે પહેલું બિંદુ તમને અહીંયા જોવા મળ્યું। π/2 પર શું થઈ જાય છે? 1। 3π/2 પર પાછું 0, 3π/2 પર -1 થઈ ગયું અને 2π પર શું થઈ ગયું? 0। તે પ્રમાણે આગળ જશે। -π/2 પર શું થઈ ગયું છે? જુઓ, -π/2 પર પાછું -1, π પર પાછું 0, 3π/2 પર પાછું -3π/2 પર પાછું 1 અને 2π પર 0। એટલે તમે જો આનો આલેખ બનાવો તો એનો આલેખ કંઈક આ રીતે આમ અને અહીંયાથી પણ આગળ એ આલેખ જોવા મળશે। આ પ્રકારનો વમળ પ્રકારની આકૃતિનો આલેખ તમને જોવા મળે છે। ખ્યાલ આવી ગયો આલેખ કેવી રીતે મેળવે? આ ત્રિકોણમિતિય મૂલ્ય આપણને ખબર જ છે કેવી રીતે મેળવવાના છે। તો તે પ્રમાણે તમે આખો આલેખની ચર્ચા, ઘણીવાર તમને આમ સીધી રેખાથી બી બનાવો તો કંઈ વાંધો આવે નહીં, બટ આ વમળ પ્રકારની આકૃતિ એકચ્યુઅલી તેનો આલેખ કહેવાય છે।
ખ્યાલ આવી જશે, કેવી રીતે થઈ જશે. ચલો હવે વાત કરીએ આપણે શું આલેખ બની ગયો. હવે શું શોધવાનું છે? પ્રદેશ. પ્રદેશ મેં કીધેલું તમને કેવી રીતે મળશે પ્રદેશ આપણને. પ્રદેશ માટે મેં કીધેલું છે કેવી રીતે કરવાનું છે. પ્રદેશ એટલે મેં કીધેલું કે એક્સ અક્ષ પર ક્યાંથી ક્યાં સુધી રેખા બને છે. તો જુઓ અહીંયાથી આલેખ ચાલુ થયો, વધતો 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 ક્યાં સુધી જાય? અનંત સુધી. આ માઇનસ ઇન્ફિનિટી અને આ શું આવે? પ્લસ ઇન્ફિનિટી. એટલે પ્રદેશને તમે લખી શકો છો માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી, અથવા તમે તેને લખી શકો છો આર. બધી જ વાસ્તવિક સંખ્યા. ચલો વાયએક્સની વાત કરીએ. વિસ્તાર એટલે શું આવે? વાયએક્સ કીધેલું. વાયએક્સનું મૂલ્ય ક્યાંથી ક્યાં જાય છે એટલે મેં આલેખ શીખવાડેલા હતા કે જેથી તમે પ્રદેશ અને વિસ્તાર. તો વાયએક્સનું મૂલ્ય જુઓ કે આનાથી નીચે નથી જતું અને આનાથી ઉપર નથી જતું, એટલે બધું મૂલ્ય આના વચ્ચે, અને -1 અને 0 પણ મળે છે. એટલે તમે લખી શકો વિસ્તાર શું આવે? સંવૃત અંતરાલમાં -1 થી લઈને +1. બની ગયો વિસ્તાર તમારો ખૂબ જ સરળતાથી. હવે તમે જુઓ વિસ્તારનો મેં બીજો કિસ્સો બી કીધેલું કે ન્યૂનતમ મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી. તો આખું ટેબલ તમે જોયું, ઓછામાં ઓછું મૂલ્ય કેટલું આવ્યું? -1. વધારે વધારે મૂલ્ય કેટલું આવ્યું? 1. તો -1 થી +1 આલે. આ તમારો શું થઈ જશે? વિસ્તાર. ચલો શૂન્યો. હવે કીધો કિસ્સો કયો આવશે? શૂન્ય. પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે. તો શૂન્ય ક્યાં ક્યાં થયું? તો જે જે બિંદુએ એક્સ અક્ષને છેદે તે બધા શૂન્ય. એટલે આપણે અહીંયા જોઈએ છે કે -2π, -π, 0, π, 2π, અનંતથી અનંત સુધી એ 0 બનશે. તો માટે શૂન્યોને તમારે જો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો તમે તેને લખી શકો છો k π, જ્યાં k એક પૂર્ણાંક સંખ્યા છે. k π જ્યાં k એક શું છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આ પ્રકારે તમે તેને ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? શૂન્ય. ચલો પછી કિસ્સો આવે આવર્તમાન. આવર્તમાન. આવર્તમાન એટલે શું પહેલાં તો તે સમજીએ કે આવર્તમાન એટલે એક એવું અંતરાલ કે એક એવું અંતર ત્યાર પછી વિધેય પાછું એકના એક જેવું જ જવાબ પાછા આપણને આપવા લાગે, તેને કહેવાય છે આવર્તમાન. કે એક સમય પછી પાછો એકના એક પ્રકારનો આલેખ, એકના એક પ્રકારનો જવાબ તમને પાછા જોવા મળે. તો સાઇનનો આવર્તમાન કેવી રીતે નક્કી કરવાનું? તો જે પ્રમાણે આપણે જે બિંદુથી આલેખ ચાલુ કરો તેવો જ આલેખ પાછો ક્યાં મળે તે જોવાનું છે. ધારો કે મેં લઈ લીધું આ બિંદુ, આ બિંદુ પર આલેખ ક્યાં છે? આ બિંદુ આગળ. તો પાછો ફરીને ત્યાંથી જ આવો આલેખ સ્ટાર્ટ થાય કે જ્યાંથી આવું એક રેખા પાછી મળવા લાગે. તે બિંદુ કયું છે પાછું? જો અહીંયા જ આ પ્રકારની રેખા શરૂ થાય છે. જો જે રીતે અહીંયા ચાલુ થઈ તે રીતે અહીંયા ચાલુ થઈ, તે રીતે બીજી રેખા ક્યાં ચાલુ થઈ? અહીંયા ચાલુ થઈ. એટલે આ બધો એનો શું બની ગયો? આવર્તમાન. અહીંયાથી લઈને અહીંયા સુધી આખો એનો આવર્તમાન કહેવાય. અહીંયાથી લઈને અહીંયા સુધી પણ તેનું શું થઈ જાય? આવર્તમાન. આવર્તમાન એટલે મેં કીધું કે એવું અંતર કે જેના પછીનું મૂલ્ય સમાન આવે. આ -2π 0 અંતર પ્રમાણે +2π થઈ જાય. આ પણ અંતર પ્રમાણે શું થઈ જાય? 2π. એટલે કે તમે જોયા કે સાઇનના આલેખ 2π પછી પાછું સેમ પ્રકારનો આલેખ પાછા બનાવવાનું શરૂ કરી નાખે છે. માટે તમે કહી શકો છો કે સાઇનનું આવર્તમાન કેટલું થઈ જશે? 2π. સાઇનનું આવર્તમાન શું થઈ જાય છે? 2π. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે સાઇનનું આવર્તમાન હંમેશા શું મળે તમને? 2π જોવા મળશે. ખબર પડી ગયો કેવી રીતે મળશે? તો આ પ્રકારે તમે sin x નો આલેખ બનાવી શકો છો અને તેનો પ્રદેશ, વિસ્તાર અને તેના શૂન્યો મેળવી શકો છો. ખ્યાલ આવી જશે આલેખ કેવી રીતે બનાવવાનો છે? તે ખૂબ જ સરળ છે, તમે આરામથી બનાવી શકો છો. આલેખ કઈ રીતે આવશે તે ખ્યાલ આવી જશે. ચાલો હવે બીજો વિધેય લઈ લઈએ આપણે. ચલો તો બીજા વિધેયમાં મેં વધારે ફેરફાર નથી કરતો કારણ કે મારા પાસે ટેબલ રેડી છે બધું. તો હવે બીજો વિધેય આપણો કયો આવશે? cos x નો. કે ધારો કે cos x છે. આલેખ થોડોક બદલાઈ જશે એટલે આલેખ મેં પાછો બનાવી દઉં છું. મૂલ્ય અંદર બદલાશે તે બદલી કાઢીએ, વધારે કંઈ નથી કરતો અંદર એટલા માટે. તો જુઓ હવે નેક્સ્ટમાં આ બધા મૂલ્ય બદલાઈ જશે તો તે આપણે કાઢી નાખીએ. ચાલો જુઓ, cos 0 પર 1, π/2 પર 0, π પર -1, 3π પર 0 અને 2π પર 1. પાછું રિપીટ, -π/2 પર 0, -π પર -1, 3π/2 પર 0 અને 2π પર પાછું 1. ચાલો આલેખ બનાવીએ પાછું. આના માટે શું થાય? જો પાછું x અક્ષ લઈ લો, પાછી આ રીતે y અક્ષ લઈ લો. અહીંયા આવી જશે 0. પાછું જો કે મહત્તમ કેટલું જાય છે? +1 સુધી અને ન્યૂનતમ ક્યાં સુધી જાય છે? -1 સુધી જાય છે. ચાલો પાછા બિંદુ બનાવી દો. મેં કીધું તેમ અહીંયા π/2, પછી π,
3π/2 અને 2π. તે રીતે આ બસ સાઈડ બનાવશો તો -π/2 -π -3π/2 અને -2π. ચલો મૂલ્ય નક્કી કરીએ. શું આવે છે તે જુઓ. પહેલાં 0 પર 1 એટલે કે પહેલું બિંદુ 0 પર 1, પછી π/2 પર 0 એટલે કે અહીંયા મળશે, π પર -1 એટલે નીચે ચાલી ગયું, 3π/2 પર પાછું 0 અને 2π પર પાછું 1. તે રીતે -π/2 પર 0, -π પર -1, 3π/2 પર 0 અને -2π પર પાછું +1. એટલે એનો આલેખ તમે જો જુઓ તો એ પણ ભ્રમણ પ્રકારનો જ બનવાનો છે, પણ થોડો અલગ. કેમ? જ્યારે આપણે sin 0 મેળવેલું એટલે કે સાઇનનો આલેખ અહીંયાથી પસાર થાય છે, જ્યારે કોસનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો નથી. એટલે બંનેને ચકાસવાની એક જ રીત કે જો ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ બને ભ્રમણ પ્રકારનો તો sin x નો આલેખ હશે, પરંતુ ઉગમ બિંદુમાં ઉપરથી પસાર થઈ આવો તો એ કોનો આલેખ હશે? cos x નો આલેખ હશે. તે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ચાલો વાત કરીએ પાછું શું કરવાનું છે. પ્રદેશ તો જો ભ્રમણ -ઇન્ફિનિટીથી સ્ટાર્ટ થયું, જતો ગયું, આગળ ગયું છે, ક્યાં સુધી ગયું છે? -થી +∞. એટલે પ્રદેશ પણ આ જ, એટલે તેનો વિસ્તાર પણ શું થઈ? પ્રદેશ શું થઈ ગયો? વાસ્તવિક સંખ્યા. વિસ્તાર તો આના નીચે નથી જતું, આના ઉપર નથી જતું, -1 થી +1 એટલે વિસ્તાર પણ શું આવી ગયો? -1 થી +1. ચલો 0 ક્યાં બન્યું તે જોઈએ. તો 0 બનવા માટે એક તો એને π/2 લીધું, 3π/2 લેશે, પછી 5π/2 આવા મૂલ્ય, પછી -π/2 -3π/2 -5π/2. એટલે કે π/2 ને થોડી વાર માટે છોડી નાખું તો જો 1 3 5 7 -1 -3 -5 -7 એટલે અયુગ્મ સંખ્યા સાથે π/2 નો ખૂણો ગુણાયેલો છે. એટલે જો તમારે આના શૂન્ય મેળવવાના છે એટલે અયુગ્મ સંખ્યા હોવી જોઈએ પહેલાં તો અયુગ્મ સંખ્યાનું સ્વરૂપ કયું આવે? 2k + 1. 10મા ધોરણમાં આપણે શીખેલા છે અયુગ્મ સંખ્યાનો પ્રકાર. તો 2k + 1 પ્રકાર, અને તેના સાથે હંમેશા કયો ગુણો ગુણાયેલો હશે? π/2, જ્યાં k પાછું એક શું થઈ જાય છે? પૂર્ણાંક સંખ્યા. આ કંઈ નથી, કઈ રીત છે? યાદીની રીતને ગુણધર્મની રીતમાં લખવાની પ્રક્રિયા. યાદીની રીત છે તેને કઈ રીતે લખી દીધું? ગુણધર્મ. હવે k બરાબર 0 મૂકો, જો k બરાબર 0 તો શું આવ્યું? π/2. k બરાબર 1 મૂકો તો 3π/2. k બરાબર 2 મૂકો તો 5π/2. -1 મૂકો તો -π/2. -2 મૂકો તો -3π/2. પ્રમાણિત સ્વરૂપ. ચલો આવર્તમાન પાછું કે મુખ્ય આલેખ ક્યાંથી મળે? તો મેં ધારો કે આ બિંદુ પકડી લો અહીંયાથી અહીંયા, તો પાછો આલેખ ક્યાં મળ્યો? અહીંયાથી જો આટલો આલેખ. તે રીતે પાછો આલેખ ક્યાંથી જોવા મળે છે? આટલું. તો આ પણ કેટલો આવર્તમાન થઈ જાય? 2π. આ પણ કેટલું અંતર થઈ જશે? 2π જેટલું. એટલે એનો આવર્તમાન પણ કેટલો થઈ જશે? 2π જેટલો. તો આ પ્રકારે તમે તેનું આન્સર સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે થશે? તો આ પ્રકારે તમે કોસનો પણ આલેખ બનાવી શકો છો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે તમારે બનાવવા માટે. ખૂબ જ સરળતાથી તમારો આલેખ જોવા મળશે. ખ્યાલ આવી જશે? ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ આલેખની. હવે નેક્સ્ટ આલેખ આવી જશે તેની વાત કરીએ. એટલે આ આલેખ હવે કાઢી નાખીએ છીએ. હવે જરા કિસ્સા બદલાઈ જશે. ખાલી અંદરના મૂલ્ય આપણે બદલી કાઢીએ પાછા. કિસ્સા આટલા જ રાખો એટલે આપણને દર વખતે બનાવતા કામ લાગે. ચલો હવે આપણે બનાવી દઈએ tan x નો આલેખ. tan x નો આલેખ કેવી રીતે બનશે તે જુઓ. પ્રદેશ વિસ્તાર હવે બદલાઈ જશે એટલે પાછું આપણે બધું કરી નાખી, પાછું બદલાવાનું છે. ચાલો હવે વાત કરીએ કે tan x નો આલેખ શું આવે તે જુઓ. ચલો પાછું x અક્ષ લઈ લો, y અક્ષ બનાવી દઈએ, પછી આપણે મૂલ્ય મૂકી દઈએ કયા કયા આવવાના છે તે જો. આ y અક્ષ છે, આ ઋણ x અક્ષ છે, આ ઋણ y અક્ષ છે અને આ ધન x અક્ષ છે. ચલો tan 0 પર 0 છે મને ખબર છે, π/2 પર અવ્યાખ્યાયિત છે, π પર 0 થઈ જાય, 3π/2 પર બી અવ્યાખ્યાયિત થઈ જશે, 2π પર બી 0 થઈ જશે, -π/2 પર બી અવ્યાખ્યાયિત થઈ જશે, આના પર બી 0, આના પર અવ્યાખ્યાયિત, આના પર અવ્યાખ્યાયિત. એટલે વચ્ચેના મૂલ્ય નથી મળતા, તો મેં વચ્ચે થોડાક મૂલ્યો લઈ લઉં છું બીજા એક્સ્ટ્રા, એટલે આપણને ખ્યાલ આવે.
मैं एक मूल्य लई लઉં છું π/4 तो खबर है कि શું આવે 1 પછી 3π/4 એટલે કે -1 આવશે પછી 5π/4 તેનું મૂલ્ય +1 આવશે π + π/4 કરીને આપણે બનાવી શકીએ ચલો હવે આનાથી કિસ્સો શું મળે કેમ આનું કારણ કર્યું તે જુઓ હવે જો આપણે આલેખ બનાવીએ 0 પર 0 0 પછી અહીંયા π/2 મળશે પછી અહીંયા આવશે π પછી આવશે 3π/2 પછી આવશે 2π તે રીતે આપણને અહીંયા મળશે -π/2 π -π -3π/2 અને -2π ચલો હવે શું થાય જ્યાં જ્યાં અવ્યાખ્યાયિત છે ને ત્યાં તમારે એક ઊભી રેખા બનાવી દેવાની કે જે બિંદુ અવ્યાખ્યાયિત છે તો જો અવ્યાખ્યાયિત ક્યાં છે π/2 પર એટલે કે મારે એક આડી રેખા આ રીતે બનાવવાની કે આ બિંદુ પર અવ્યાખ્યાયિત છે એટલે મારે ધ્યાન રાખવાનું કે આલેખ કેવી રીતે બનાવવાનું બીજું ક્યાં છે 3π/2 પર તો 3π/2 પર આવી એક ઊભી રેખા પછી -π/2 પર એટલે એક આવી રેખા આવી ગઈ પછી -3π/2 પર તો આવી રેખા આવી ગઈ ચલો હવે વાત કરીએ tan 0 0 એટલે પહેલું બિંદુ ક્યાં મળે અહીંયા ચલો tan π/4 એટલે કે આની વચ્ચે આવશે આ π/2 છે ખૂણો એટલે π/4 અહીંયા આવશે એટલે કે 1 તમને એપ્રોક્સિમેટલી અહીંયા જોવા મળશે જતા 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 એ વ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત થવાનું હવે જેમ તમે આગળ જાઓ કે tan π/4 થી tan π/6 પર જાઓ તો વર્ગમૂળ 3 મળે તો વર્ગમૂળ 3 એક કરતાં વધારે આવે એટલે તેનું મૂલ્ય પાછું ઉપર જોવા મળે તો જોતા જોતા જોવા તો તમને આનો આલેખ આવી રીતે આખો જોવા મળે ઉપર રીતે જશે બટ આને કોઈ દિવસે સ્પર્શે નહીં કારણ કે π/2 પર વ્યાખ્યાયિત નથી અને ઋણ દિશામાં જશો તો -1 -π/4 મળે તો એ ક્યાં ચાલી જશે અહીંયા પહેલો આલેખ આવી ગયો ચલો પાઈ પર શું છે 0 છે એટલે પાછું 0 પાછું 3π/4 પાઈની વચ્ચે આવશે પાઈ -π/4 -1 છે એટલે એ આલેખ ક્યાં બનશે તમારો નીચેની તરફ અને પાછો આલેખ ક્યાં જશે ઉપરની તરફ આ રીતે પાછો આને સ્પર્શે નહીં 2πમાં બનાવશો તો 2π માઇનસ ચોથું ચરણ ચોથા ચરણમાં પણ tan ઋણ આવે અને એમ પણ યાદ રાખી શકો જો કે કયા ચરણમાં કયું ધન જો ધન આવે તો y ની ઉપરની બાજુ રેખા બનાવવાની ઋણ આવે તો નીચે તો પ્રથમ ચરણમાં tan ધન એટલે ઉપર આવ્યો બીજા ચરણમાં ઋણ એટલે નીચેનો આલેખ બન્યો ધન એટલે ઉપર ચોથામાં ઋણ એટલે ઉપર ચલો 0 થી π/2 કયું ચરણ આવે ચોથું ચરણ -π/2 થી π ત્રીજું ચરણ એટલે અહીંયા એ મૂલ્ય કયું બનાવશે આવું આ પાછું ચરણ એટલે પાછું નીચે આવી જશે અને અહીંયા એ કયું મૂલ્ય આપશે આ રીતે આપશે એટલે આ રીતે આખો તમને આલેખ કન્ટિન્યુ જોવા મળશે તો આ આલેખને કહેવામાં આવે છે કોનો આલેખ કહેવામાં આવશે tan x નો આલેખ બને છે આ રીતે ચલો હવે વાત કરીએ પ્રદેશ કયો છે તો પ્રદેશમાં તકલીફ શું પડી તે જુઓ આલેખ અહીંયાથી સ્ટાર્ટ થયો અહીંયા પૂરો થઈ ગયો ક્યાં 3π/2 પર પાછો 3π/2 થી આગળ ચાલુ થયો અહીંયા આવીને અટકી ગયો -π/2 પર પાછો અહીંયાથી ચાલુ થયો અહીંયા આવીને અટકી ગયો એટલે સાઈ શું છે કે બધી જ વાસ્તવિક સંખ્યા મળે છે પરંતુ 3π/2 -π/2 અને cos π/2 0 થાય નહીં ચલો બીજી રીતે યાદ રાખવાનું હોય તો આપણે વિધેયમાં સંબંધ અને વિધેયમાં જાણી ગયા કે જો f(x) ના છેદમાં g(x) વિધેય આપેલું હોય તો આનો પ્રદેશ કેવો થાય એવા બિંદુઓ r માંથી માઇનસ કરવાના તો આનો પ્રદેશ શું લખાતા હતા આવા વિધેયનો પ્રદેશ કે ડોમેન ઓફ f આવા પ્રકારનો વિધેયનું તો આપણે લખીએ કે r માઇનસ તે બિંદુઓ કે જ્યાં g(x) બરાબર 0 થઈ જાય આ કિસ્સો લખેલો છે આપણે તો tan x ને આપણે કેવી રીતે લખી શકીએ જુઓ tan x બરાબર શું લખાય sin x ના છેદમાં cos x એટલે કે આ વિધેય વ્યાખ્યાયિત થવા માટે cos x શું થવું જોઈએ 0 નહીં થવું જોઈએ હવે તમને ખબર પડશે કે મેં શૂન્યો કેમ લીધેલા હતા હવે તમને ખ્યાલ આવશે કે મેં શૂન્યનો કિસ્સો કેમ આમાં ઉમેરેલો હતો એટલે કે મારે એવા બિંદુઓ વાસ્તવિક સંખ્યામાંથી માઇનસ કરવાના જ્યાં cos x શું થઈ જાય 0 cos x 0 ક્યાં થયા પાછળના કિસ્સામાં જોયા 2k + 1π/2 પર 0 થઈ ગયા માટે આનો પ્રદેશ શું થઈ જશે r માઇનસ એવા બિંદુઓ x ના કે જ્યાં cos x બરાબર 0 થઈ જાય એટલે કે તમારે આને લખવું હોય તો શું લખાશે r માઇનસ 2k + 1π/2 k બિલોંગ્સ ટુ z ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ ગયું પ્રદેશને આ રીતે તમે લખી શકો અથવા નીચે લખી દઉં છું જરાક મોટા અક્ષરમાં એટલે તમને યાદ રહેશે
એટલે તમારે ધ્યાન રાખવાનું કે તમારો પ્રદેશ બીજો કેવી રીતે લખાશે r-2k + 1 π/2 જ્યાં k બિલોંગ્સ ટુ શું આવે છે z. ખ્યાલ આવી ગયો છે મેં કીધું તેમ? તો એટલા માટે મેં શૂન્યોના કિસ્સા લખાવેલા કે જેથી તમને આ મેળવવામાં ખૂબ જ સરળતા પડે. ચલો હવે શું આવી જાય વિસ્તાર એટલે મેં કીધું તે y અક્ષ ક્યાંથી ક્યાં સુધી બને તો જુઓ અહીંયા ક્યાંથી ચાલુ થયો આલેખ નીચેથી ચાલુ થયો જતા ઉપર સુધી, અહીંયા પણ આલેખ નીચેથી ચાલુ જતા ઉપર સુધી, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી બધા અંતરાલ આલેખ કવર કરે છે. માટે આનો વિસ્તાર શું થઈ જશે પાછો -∞ થી ∞, અથવા તમે લખી શકો છો r. ચલો શૂન્ય માટે બી આ જ કિસ્સો કે f(x) ના છેદમાં g(x) શૂન્ય ક્યારે બને? જ્યારે f(x) શૂન્ય બની જતું હોય. બંને એક સાથે શૂન્ય નહીં બનવા જોઈએ તે કિસ્સો યાદ રાખવાનો. તો f(x) હવે યાદ રાખવાનું કે f(x) એટલે કે sin x જે બિંદુએ 0 થાય તે બિંદુએ cos x 0 થતો નથી. એવું પણ થઈ શકે ઘણીવાર કે બંને એક બિંદુએ 0 થઈ જતા હોય, પણ આપણે એવા બિંદુ જોવાના કે જેમાં ફક્ત અંશ 0 થતો હોય, છેદ 0 થવો જોઈએ નહીં. તો આપણે જોઈએ છે કે sin x જે બિંદુએ 0 થાય તે બિંદુએ cos x 0 તો થતું નથી. કોષ્ટકમાં આપણે જોયું છે પાછળ બી. એટલે મારે કોના શૂન્ય લખવાના? cos x ના શૂન્ય. એટલે કે આના શૂન્ય બરાબર કોના શૂન્ય છે? sin x ના શૂન્ય. જે શૂન્ય tan x ના છે, sin x ના છે, તે જ કોના શૂન્ય બનશે? tan x ના શૂન્ય બનશે. તો માટે tan x નું શૂન્ય શું આવી જશે? તો આપણને ખબર છે k π અને k બિલોંગ્સ ટુ z. ખ્યાલ આવી ગયો? ચલો તે જ રીતે આવર્તમાન એક પ્રકારના આલેખ ક્યારે મળે છે તે જુઓ. આવર્તમાનમાં જુઓ તો જો આટલેથી આટલું અંતર કેટલું થાય? π. આટલેથી આટલું અંતર બી કોના બરાબર થાય? π. આટલેથી આટલું અંતર બી કેટલું થઈ જશે? π ને. આ π/2 એટલે π. એટલે કે આનો આવર્તમાન શું થઈ જશે તમારા માટે? π. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? તો તમારે ધ્યાન રાખવાનું છે કે આલેખમાં તમને પ્રદેશ, વિસ્તાર, શૂન્ય અને આવર્તમાન આ 4 કિસ્સા તમને કામ લાગશે, જે તમારે ધ્યાન રાખવાના રહેશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો આના માટે? ચાલો નેક્સ્ટ આલેખ જોઈએ. હવે આપણે આલેખ નંબર 4 કે f(x) બરાબર cot x, અથવા આપણે તેને y લખી શકીએ. પાછા આપણે મૂલ્યો બનાવેલા છે તેવા જ મૂલ્યો બનાવી દઈએ પાછા. આ x માટે અને y માટે આપણે અલગ અલગ ખૂણાઓ મેળવેલા જ છે. એ બધા ખૂણાઓ માટે થોડી ચર્ચા કરવાની રહેશે આપણે પાછી. થોડાક એક્સ્ટ્રા ખૂણા પણ બનાવવા પડશે જ્યાં આપણને મૂલ્ય નથી ખબર. ચલો પાછું 0 પર cot 0 શું આવશે? અવ્યાખ્યાયિત. π/2 પર 0, π પર પાછું અવ્યાખ્યાયિત આવે. 3π/2 પર પાછું 0 થઈ જશે, 2π પર અવ્યાખ્યાયિત. તે જ રીતે -π/2 પર પણ 0, -π પર અવ્યાખ્યાયિત. તે જ રીતે -3π/2 પર બી 0 અને -2π પર અવ્યાખ્યાયિત. અને ખબર છે કે π/4 પર પણ શું થઈ જાય છે? 1. આમ તો યાદ નહીં રાખો તો ચાલશે. હવે જો ડાયરેક્ટ ટેકનિક કેવી રીતે આલેખ બનાવવાનો તે ટેકનિક શીખો. લાસ્ટ આપણે જોયું કે ટેનના આલેખમાં કે આપણે બધા મૂલ્યો ચકાસતા હતા. આપણે મૂલ્યો નહીં ચકાસવાના, ખાલી વક્ર બનાવી દેવાનો એક કે જે π/2 ના નજીક જાય. ચલો આ x, આ y, આ x ડેશ અને આ શું આવશે? y ડેશ. ચાલો સાદુરૂપ આપો. અહીંયા મેં કીધેલું કે આ શું આવશે? 0, પછી π/2, પછી π, 3π/2, 2π. તે જ રીતે -π/2, -π, -3π/2 અને -2π. ચલો હવે મેં કીધું કે જ્યાં જ્યાં અવ્યાખ્યાયિત ત્યાં તમારે ઊભી રેખા બનાવવાની. તો ક્યાં ક્યાં અવ્યાખ્યાયિત છે? 0 પર, એટલે એક તો ડોટેડ લાઈન આના પર જ બની ગઈ. પછી π પર છે એટલે બીજી રેખા તમે આ રીતે બનાવો. 2π પર છે એટલે આ રીતે બનાવો. -π પર છે એટલે આ રીતે બનશે અને -2π પર છે એટલે આ રીતે રેખા બનશે. ચલો હવે ખાલી નક્કી કરવાનું. ચલો 0 to π/2 કયું ચરણ? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં cot ધન પર અવ્યાખ્યાયિતથી ચાલુ થાય, એટલે કે પહેલો આલેખ તમારો આવો બનશે.
પહેલો આલેખ તમે બનાવશો તો તમને કંઈક આવું જોવા મળશે. ચલો પછી બીજામાં એ શું થઈ જાય છે, બીજા ચરણમાં કોટ શું થઈ જાય છે, ઋણ. એટલે તમારો જે આલેખ આવવાનો તે હવે કંઈક આ રીતે જશે. પાછું π/2 કે પાઈની લાઈને ટચ નહીં કરવાનું છે, જરા દૂર રાખજો. ચલો ત્રીજા ચરણમાં પણ ટ્રેન કોટ ધન, પછી ઋણ થઈ જાય છે. એટલે આવો આલેખ મળશે. તે રીતે અહીંયા પણ જેવી રીતે 10માં આલેખ બનાવેલો તેવા જ પ્રકારના આલેખો તમને અહીંયા જોવા મળશે. 10માં આલેખ અહીંયાથી આ દિશામાં જતો હતો, કોટમાં આલેખ અહીંયાથી આ દિશામાં આગળ વધે છે. ચલો હવે વાત કરીએ પાછા શું શું જોવાનું છે આપણે. પહેલાં તો પ્રદેશમાં મેં પાછું કીધું તેમ કે cot x ને શું લખાય, cos x ના છેદમાં sin x નોટ ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. પાછું તો sin ક્યાં 0 થાય, k પાઈ પર આપણે જોયું છે શૂન્ય શૂન્ય, એટલે પ્રદેશ શું લખાશે, r માઇનસ ઓફ x ના મૂલ્ય જ્યાં sin x બરાબર 0 થઈ જાય, અથવા આપણે શું લખી શકીએ, r માઇનસ k પાઈ જ્યાં k નું મૂલ્ય પૂર્ણાંક સંખ્યા છે. ચલો વિસ્તારની વાત કરો. વિસ્તાર જુઓ તો આલેખ ક્યાંથી ચાલુ થાય, જો માઇનસ ઇન્ફિનિટી જો બધું કવર કરે છે રેખા, જો અહીંયાથી લઈને અહીંયા સુધી સળંગ રેખા મળે છે. તો માટે વિસ્તાર શું આવશે પાછો, માઇનસ ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી, અથવા તમે લખી શકો છો r. ચલો શૂન્ય એટલે મેં કીધું તેમ અંશ શૂન્ય થાય પણ છેદ શૂન્ય નહીં થવો જોઈએ. તો cos x જ્યાં શૂન્ય થાય ત્યાં ખબર છે કે sin x 0 નથી થતો, તો જે શૂન્ય cos x ના શૂન્ય છે તો cos x ના શૂન્ય, અથવા cos x ના શૂન્ય આપણે લખેલા છે, કયા આવે cos x ના શૂન્ય, તો 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે, તો આ થઈ જશે શૂન્ય, અને ત્યારબાદ શું આવી જશે, તેનું આવર્તમાન. આવર્તમાન એટલે આપણને ખબર, તો આ જો આ અંતરાલ કેટલો છે, 0 થી π, π થી 2π, એટલે આવર્તમાન કોના જેવું થશે, જેવી રીતે 10 નું આવર્તમાન તેવી રીતે જ કોટનું આવર્તમાન થાય. તો આ રીતે તમે cot x નો આલેખ બનાવી શકો છો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે, તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે મળે છે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ બીજો આલેખ નંબર 5. sec x નો આલેખ જોઈએ હવે. ચલો sec x માં પણ બધા મૂલ્યો જોઈ લઈએ કે ક્યારે કયું વ્યાખ્યાયિત થાય, તેની ચર્ચા કરી લઈએ આપણે, એટલે આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે કરવાનું છે. હવે આપણે વાત કરીએ કે sec 0 તો 1 π/2 પર અવ્યાખ્યાયિત, π પર -1 આના પર અવ્યાખ્યાયિત, 2π પર 1 આના પર અવ્યાખ્યાયિત, -π પર -1 પાછું અવ્યાખ્યાયિત, -2π પર 1 અને π/4 પર તો 1/√2 છે, પણ આને લખશો તો ચાલશે, આના તો મૂલ્ય આપણને મળે છે. ચલો આનો આલેખ કેવી રીતે બનશે તે જુઓ. સૌપ્રથમ થોડોક જોવાનો છે આલેખ કેવી રીતે બનાવવાનો છે, ખાલી ધન કે ઋણ શું થાય ને તે નક્કી કરો એટલે બધું કામ થઈ જાય. ચલો અહીંયા જુઓ, આ એક્સની ઋણ અક્ષ, આ એક્સની ધન અક્ષ, આ વાયની ધન અક્ષ અને આ વાયની ઋણ અક્ષ. ચલો એક મૂલ્ય 1 અને -1 મળે છે, એટલે 1 મને એક અહીંયા મળશે અને એક -1 મને ક્યાં મળશે, અહીંયા. ચલો બિંદુ બનાવો. પહેલું 0, પછી π/2, π, 3π/2, 2π, તે રીતે -π/2, -π, હજુ જો આગળ તમે બનાવો તો -3π/2 અને -2π. ચલો સાદુરૂપ આપવાનું છે આપણે, મૂલ્યને કેવી રીતે આવે તે જુઓ. ચલો cos 0 પર 1 પાછું અવ્યાખ્યાયિત થાય ત્યાં મેં કીધેલું તેમ અવ્યાખ્યાયિત કિસ્સો આવે એટલે તમારે આવી રીતે ડોટેડ લાઈન બનાવી દેવાની, એટલે આપણને ખબર છે કે તેના આગળ આલેખ બનાવવાનો નથી, તે બિંદુ આગળ. તો પાછા જાજા બિંદુ અવ્યાખ્યાયિત છે, પાછો મેં પહેલાં જે રીતે. ચલો તો આ રીતે આલેખ બનાવ્યો. ચલો cos પ્રથમ ચરણમાં sec શું આવે, ધન મૂલ્ય, એટલે એનો આલેખ આ બાજુ જશે. ચોથા ચરણમાં ઋણ આવશે તો અહીંયા આવશે. ચલો sin π નું મૂલ્ય -1 એટલે અહીંયા મળ્યું, બંનેમાં ઋણ જ આવે અને અહીંયા પણ આ રીતે આલેખ બનશે.
તે રીતે અહીંયા 2π પર આલેખ 1 આવશે એટલે આ રીતે આલેખ જોવા મળશે. -π પર જુઓ તો -π પર બી -1 છે, ત્યાં પણ તમને આલેખ કંઈક આ પ્રકારનો મૂલ્ય મૂકશો એટલે તમને જોવા મળશે. અને 2π પર પાછું તમે જોશો તો તમને આ પ્રકારનો આલેખ અહીંયા જોવા મળે છે. એટલે આ આકારનો યુ આકારના આલેખ તમને અલગ અલગ કિસ્સામાં જોવા મળે છે, એક ઉપર એક નીચે, પાછું એક ઉપર એક નીચે, તે રીતે કન્ટિન્યુ આલેખ તમને જોવા મળે છે. ચાલો પાછી વાત કરીએ કે શૂન્ય પ્રદેશ. પહેલાં તો પ્રદેશ એટલે હવે વાત કરીએ કે sec x શું લખાય? 1/cos x, એટલે cos x 0 નહીં થવું જોઈએ. એટલે કે જે tan x માં કિસ્સો થયેલો તે જ કોનામાં આવવાનો, કારણ કે tan x માં પણ આપણે જોયું કે cos x 0 નહીં થવું જોઈએ, તો sec x માં પણ શું થવું જોઈએ? cos x 0 નહીં થવું જોઈએ. એટલે કે પ્રદેશ શું થઈ જશે પાછું સેમ, કે tan x r માઇનસ એવા મૂલ્ય કે જ્યાં cos x 0 થઈ જતું હોય, અથવા આપણે જોયું છે આનો કિસ્સો શું લખાય? 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. એટલે કે જે ટેનનું પ્રદેશ છે તે જ કોનો પ્રદેશ બનશે? સેકનો પ્રદેશ બને. વિસ્તારની વાત કરીએ, વિસ્તાર કેવી રીતે નડશે તે જુઓ. વિસ્તારમાં વાત કરો તો વિસ્તાર જો ક્યું થયું, આ રેખા અને આ રેખાની જો એક તો 1 ની ઉપર જ મળ્યું અને બધું 1 ની નીચે મળે છે. એટલે કે તમને પહેલો અંતરાલ શું મળે છે? -∞ થી -1 સુધીના બધા મૂલ્ય મળ્યા. પછી બીજા મૂલ્ય કયા મળ્યા મને? 1 થી લઈને ∞ સુધીના બધા મૂલ્ય મળી ગયા એક રીતે. અથવા તો આ મૂલ્યને તમે જો માઇનસ કરી નાખો આરમાંથી તો તમને શું મળે? તમારો જવાબ. એટલે આને તમારે બીજી રીતે લખવું હોય તો લખાય r માઇનસ વિવૃત અંતરાલમાં -1 થી 1. એટલે કે -1 થી 1 ની વચ્ચે કોઈ મૂલ્ય નહીં આવે, પણ -1 1 સાથે મળીને તે સિવાયના બધા મૂલ્ય મને જોવા મળશે. ચલો શૂન્યની વાત કરીએ. શૂન્ય શું આવે? તો શૂન્ય જુઓ, x અક્ષને કોઈ બિંદુએ છેદતો નથી. જો આલેખ x અક્ષને કોઈ પણ બિંદુ આગળ છેદતો નથી, માટે એક પણ શૂન્ય આનું અસ્તિત્વ ધરાવે નહીં. અને મેં એમ કીધું કે શૂન્ય માટે અંશ 0 થવો જોઈએ. અહીંયા અંશ તો અચળ સંખ્યા છે, તો એ તો કોઈ રીતે 0 થશે નહીં, માટે શૂન્ય શું થઈ જશે? ખાલી ઘર. એક પણ શૂન્ય અસ્તિત્વ ધરાવે નહીં. કોના માટે? sec x માટે. ચલો આવર્તમાન. પાછો યુ આકારનો આલેખ બનાવવાની શરૂઆત ક્યાંથી કરી? આવો આલેખ ક્યાંથી બન્યો? તો અહીંયાથી સ્ટાર્ટ થયો, અથવા તો અહીંયા પકડી લો કે આવો આલેખ પાછો મને ક્યાં જોવા મળશે? તો આના પછી જોવા મળશે, અહીંયા બનશે આનો આલેખ આવો. એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો આવર્તમાન મારો આવી ગયો. તો જો પાછો આટલેથી આટલું અંતર કેટલું આવી ગયું? 2π. માટે આનો આવર્તમાન શું આવી જશે? 2π. તો આ રીતે તમે આનો આલેખ શૂન્ય અને વિસ્તાર મેળવી શકો છો. ખ્યાલ આવી જશે. હવે લાસ્ટ વિધેય, તમારું વિધેય નંબર 6 cosec x માટે. ચલો પાછું તેનું જોઈ લો કે કેવી રીતે બનશે આલેખ અને આ વ્યાખ્યાયિત થાય કે નહીં થાય તે જોઈ લો. તો અહીંયા તમે જોઈ શકો છો હવે કે કોસેકની વાત કરીએ, પાછો આપણે આલેખ કેવી રીતે બનશે તે જોઈ લઈએ, એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે ચર્ચા કરવાની છે આની. આ નેગેટિવ એક્સ અક્ષ, આ ઋણ વાય અક્ષ, આ ધન વાય અક્ષ અને આ ધન એક્સ અક્ષ. ચલો કોસેક 0 પર અવ્યાખ્યાયિત થાય, π/2 પર 1, π પર પાછું અવ્યાખ્યાયિત, અહીંયા -1 પાછું અવ્યાખ્યાયિત, પાછું -1 અવ્યાખ્યાયિત, +1 અને આ અવ્યાખ્યાયિત. આ રીતે આખું મને જોવા મળે. ચલો તો બિંદુ મેળવી લો. આ 0 થઈ ગયું, આ π/2 આવી ગયું, આ π આવી ગયું, 3π/2 આવી ગયું, 2π આવી ગયું. અહીંયા -π/2, -π, -3π/2 અને -2π. ચલો ક્યાં ક્યાં વ્યાખ્યાયિત છે? એક તો 0 પર, પછી π પર. એટલે જે રીતે આપણે કોટમાં કરેલું તે રીતે અહીંયા કરવાનું છે. એટલે કોટના અમુક ગુણધર્મોનું આ શું કરશે? પાછું પાલન કરશે. જે રીતે સેક એ ટેનનું પાલન કર્યું તે રીતે આ કોટનું પાલન કરશે. ચાલો 0 પર અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટી બાજુ એક બિંદુ મળશે. π/2 પર 1 છે, એટલે અહીંયા મને મળશે એક +1 અને અહીંયા મને મળશે એક -1. એટલે અહીંયા આવી ગયું π/2 પર. એટલે આ રીતે આખો આલેખ મળશે યુ આકારનો અહીંયા બનાવી દેવાનો. ચલો 3π/2 પર -1, એટલે તમારે નીચે આવો આલેખ બનાવી દેવાનો, ડાયરેક્ટ બનાવી દેવાનો. ચલો -π/2 પર -1 છે,
એટલે પાછો આવા પ્રકારનો આલેખ અહીંયા મળશે. 3π/2 પર +1 છે એટલે પાછો આવો આલેખ મને અહીંયા જોવા મળશે. એટલે છે કોસેક જેવો જ, પર સેકમાં અહીંયા એક આલેખ બનેલો હતો y અક્ષમાં, જે અહીંયા એમ પસાર થતો હતો, જે અહીંયાથી સેકમાં અહીંયાથી પસાર થશે. એટલે કોસેક અને સેકમાં ખાલી આટલું અંતર કે કોસેક y અક્ષને છેદતું નથી, જ્યારે સેક એક્સ y અક્ષને છેદીને પસાર થશે. અંતર ખબર પડી ગયો. ચલો પ્રદેશ તો પાછું કીધું તેમ સેક એક્સ શું લખાય? કોસેક એક્સ 1/sin x લખાય, નોટ ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. એટલે કે જે આપણે કોર્ટમાં કરેલું તે જ મારે પાછું અહીંયા કરવાનું. એટલે પાછું આનો પ્રદેશ પણ કોનો પ્રદેશ જેવો આવશે? k બિલોંગ્સ ટુ z. એટલે કે જે કોટનો પ્રદેશ છે તે જ કોનો પ્રદેશ બની જશે? કોસેક એક્સનો પ્રદેશ બની જશે. વિસ્તાર તો પાછું તમે જોઈ શકો સેમ આવું જ થાય છે. જો આનાથી ઉપર બધા મૂલ્યો મળે છે અને આના નીચેથી બધો આલેખ મળે છે, તો વિસ્તાર પાછો સેમ -∞ થી -1, 1 થી ઇન્ફિનિટી, અથવા તો r માઇનસ ઓફ વિવૃત અંતરાલમાં -1 થી 1. શૂન્ય પાછું એક્સ અક્ષને છેદીને પસાર નથી થતું. અને આવર્તમાન એટલે મેં કીધું તેમ કે આવું મૂલ્ય બનાવવા માટે એને આટલું અંતર કાપવું પડે. પાછો આ અંતર કેના બરાબર થઈ જશે? 2π બરાબર. એટલે આવર્તમાન પણ શું થઈ જાય? 2π મળે છે. એટલે તમે અહીંયા જોયું કે આપણે જે 6 આલેખો જોયા તેમાં તમારે યાદ શું રાખવાનું છે? સાઇન, ચલો સાઇન માટે અને કોસ માટે પ્રદેશ r, વિસ્તાર -1 થી 1, આવર્તમાન 2π, શૂન્ય sin x માટે kπ, અને એક કોષ્ટક મેં તમને અહીંયા મૂકી દેવા કે એક કોષ્ટક તમારે યાદ રાખવાનું છે આખું. મેં એ કોષ્ટકમાં બધું જ લખેલું છે કે એક પ્રદેશ છે, તેનો પ્રદેશ શું છે, વિસ્તાર શું છે, શૂન્ય શું છે અને આવર્તમાન શું છે. તે કિસ્સામાં અહીંયા એડ કરી દેવા. તે તમારે કોષ્ટક આખો લખવાનો છે કે જેથી કરીને તમારે બધું અલગ અલગ બનાવવાની જરૂર પડે નહીં. તમારે જે મેઇન વસ્તુ છે તે યાદ રાખવાનું કે પ્રદેશ શું, વિસ્તાર શું. તેના પરથી આપણે પ્રશ્નો આવશે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છે કે સાઇનના પ્રદેશ અને વિસ્તારનો આપણને કામ શું લાગે. તે કિસ્સો આપણે અહીંયા શીખવાનો છે કે આના પ્રદેશ અને વિસ્તારને આપણે કઈ રીતે ઉકેલ મેળવીશું. તો આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.